તો આ તરફ અમદાવાદમાં પ્રથમ વરસાદે તંત્રની પોલ ખોલી છે। અમદાવાદના અલગ અલગ વિસ્તાર જળમગ્ન બન્યા છે, ત્યારે તંત્રની અહીં પ્રી મોન્સૂન કામગીરીની પણ પોલ ખુલી પડી છે। બોપલથી ઘુમાને જોડતા રોડ પર પાણી ફરી વળ્યા છે। ઘુમા સ્મશાન ગૃહ પાસે પણ પાણી ભરાયા છે। રોડ રસ્તા જળમગ્ન થઈ ગયા છે। ધુમા પાસેના રોડ પર 2 ફૂટ સુધી પાણી ભરાયા છે, ત્યારે બોપલથી ઘુમાને જોડતો જે રોડ છે તે પણ જળમગ્ન જોવા મળી રહ્યો છે। આ તરફ અમદાવાદના વેજલપુરમાં પણ પાણી ભરાયા છે। બકેરી સિટી શ્રીનંદનગરમાં પાણી ભરાયા છે, જે ધોધમાર વરસાદ વરસ્યો તે બાદ પાણી ભરાવાની ઘટના બની છે અને પ્રી મોન્સૂન કામગીરી પર અહીં સવાલ ઊભા થઈ રહ્યા છે। સોનલ સિનેમા રોડ પર પાણી ભરાયા છે અને પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો અહીં વારો આવ્યો છે। એએમસીનો પ્રી મોન્સૂન પ્લાન વરસાદમાં ધોવાઈ ગયો છે। પુનિતનગરમાં ભરાયા ઢીચણસમા પાણી। પુનિતનગરમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા હવે સ્થાનિકો પરેશાન જોવા મળી રહ્યા છે। વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે પ્રી મોન્સૂન કામગીરી પર અહીં સવાલો ઊભા થઈ રહ્યા છે। કરોડોના ખર્ચે અમદાવાદમાં પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે, હવે તેના ઉપર અહીં સવાલો ઊભા થઈ રહ્યા છે। આ દ્રશ્યો જોઈને આ તરફ રાજુલામાં ધાતરવડી નદીમાં 5 લોકો ફસાયા। નદીમાં ફસાયેલા તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ધાતરવડી ડેમનું પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું અને નદીમાં પાણી છોડાતા તે 5 લોકો નદીમાં ફસાયા હતા। પાણીનો પ્રવાહ વધી ગયો હતો પાણી છોડવાના કારણે, ત્યારે પોલીસ અને નગરપાલિકાની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું અને તે 5 લોકોને બચાવી લેવામાં આવ્યા છે। તો અમરેલીમાં ભારે વરસાદને લઈ તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે। મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરી વિધાનસભા મુખ્ય નાયબ દંડક એક્શનમાં આવી ગયા છે। અમરેલીમાં ધોધમાર વરસાદના કારણે તંત્ર એલર્ટમાં આવી ગયું છે। કૌશિક વેકરિયા ડિઝાસ્ટર ઓફિસ પહોંચ્યા હતા અને ડિઝાસ્ટર ઓફિસમાં જિલ્લાની માહિતી તેઓએ મેળવી અને લોકોએ બિનજરૂરી બહાર ન નીકળવા પણ તેઓએ અપીલ કરી છે। જે રીતનો સમગ્ર અમરેલી જિલ્લાની અંદર 6 ઇંચથી લઈને 10 ઇંચ સુધીનો ખૂબ વરસાદ પડ્યો છે। અત્યારે કંટ્રોલ રૂમ પર બેસી હું અને કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, જિલ્લા નિવાસી કલેક્ટરશ્રી, માન્ય ધારાસભ્ય જેવીભાઈ સમગ્ર ટીમ સાથે બેસી અને સમગ્ર જિલ્લાનો તાર મેળવ્યો છે કે સમગ્ર જિલ્લાની અંદર ક્યાં ક્યાં વરસાદની વધારે મુસીબત છે કે વધારે મુશ્કેલી જ્યાં થઈ હોય, સમગ્ર જિલ્લાની ઘટનાનો આખો અનુક્રમ લીધો। ખાસ કરીને 3-4 જગ્યા ઉપર રેસ્ક્યુ ઓપરેશન પણ કરવા પડ્યા હતા। ખાસ કરીને પીપાવાવ પોર્ટ ઉપરથી 26 લોકોને રેસ્ક્યુ કરી અને બહાર લાવવામાં આવ્યા છે। એવી જ રીતે ફિફાતમાંથી 6 લોકોને રેસ્ક્યુ કરવા પડ્યા। બવાડી પાસેથી 2 લોકોને રેસ્ક્યુ કર્યા। રાજુલા શહેરમાં 2 લોકોને રેસ્ક્યુ કર્યા। આવી અલગ અલગ જગ્યાએથી સક્સેસફુલ રીતે રેસ્ક્યુ કરી અને લોકોને યોગ્ય સ્થળાંતર કરાવવામાં આવ્યું છે અને લોકોને યોગ્ય વ્યવસ્થિત જગ્યાએ પહોંચાડવામાં પણ આવ્યા છે। આદરણીય રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ ત્યારે ફોન હતો કે જિલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવતા હતા। આ તરફ અરવલ્લીના મોડાસામાં ધોધમાર વરસાદ વરસ્યો અને ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે। મુખ્ય 4 રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે અને પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વાહન ચાલકોને અગવડ પડી રહી છે, જે સ્થાનિકો છે તેઓને પણ અગવડ પડી રહી છે। રોડ રસ્તા જે છે તે ભારે વરસાદના કારણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મોડાસામાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જેના કારણે ભાવનગરનું ગૌરીશંકર સરોવર છલકાયું છે। ભારે વરસાદથી સરોવરમાં પાણીની આવક થઈ છે। ભીકડા કેનાલથી પાણી સરોવરમાં ઠલવવામાં આવ્યું અને તેના કારણે સરોવર છલકાયું છે। તળાવની સપાટીમાં 1.5 ફૂટનો વધારો નોંધાયો છે। ગૌરીશંકર તળાવની સપાટી 30 ફૂટે પહોંચી છે, ત્યારે ગૌરીશંકર તળાવ 43 ફૂટે થાય છે ઓવરફ્લો, ત્યારે હાલ 30 ફૂટે ગૌરીશંકર તળાવની સપાટી પહોંચી છે।
ભાવનગરમાં જ પાલીતાણા જળબંબાકાર થયું છે। પાલીતાણાના ગારિયાધાર રોડ પર પાણી ભરાયા છે। ઝૂંપડપટ્ટી વિસ્તાર જે છે તે આખો ઝૂંપડપટ્ટી વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। પાણીમાં ગરકાવ થતાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। ગારિયાધાર રોડ પર ખારો નદીના પાણી ઘૂસી આવ્યા અને નીચાણવાળા વિસ્તાર છે તે જળમગ્ન બન્યા છે અને તેના કારણે અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। જ્યાં જુઓ ત્યાં પાલીતાણામાં ફક્ત પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। लाइव दृश्य बताया पालिताना गारियाधार रोड पर आवेल झूंपड़पट्टी विस्तार है ते लोकोना घरों में पानी घुसी गया है अने तमामनो सामान बળી ગયો છે અને નાના છોકરાઓને લઈને હેરાન પરેશાન થયા છે। ત્યારે તંત્ર દ્વારા માંગ મળે તેવી કરી રહ્યા છે અને આ અમારા સાપરા અંદર તણાઈ ગયા છે, એમાં કંઈ વધ્યું નથી। બધા ગોદડા અને વાસણ ને બધું જતું। સાગઠિયા સંદેશ ન્યૂઝ પાલિતાણા। તો ભાવનગરમાં ધોધમાર વરસાદને પગલે પીપરડી ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ભારે વરસાદના કારણે પીપરડીમાં રોડ જે છે તે ધોવાઈ ગયો છે, તેના કારણે ગામ સંપર્ક વિહોણું બન્યું છે। અનરાધાર વરસાદ પડતા રસ્તાઓ બંધ થઈ ગયા છે। ગામની ચારે તરફના રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। રોડ રસ્તા જળમગ્ન બન્યા છે અને ગામમાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે, જેના કારણે ખેડૂતોને પણ મોટા પાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આજરોજ અમારા પીપરડી ગામમાં 15 ઇંચ જેટલો વરસાદ પડેલ છે, જેના લીધે રસ્તા સંપૂર્ણપણે ધોવાઈ ગયેલ છે અને ખેતરોના પાળા તૂટી જતા ગામના ખેડૂતને પણ ભારે નુકસાન થયેલ છે। અમારી સરકારને રજૂઆત છે કે તાત્કાલિક સર્વે કરાવી અને વહેલી તકે નુકસાનીની ભરપાઈ થાય એવા કાર્ય કરે અને રોડ આજ હાલ જ બંધ છે તો તાત્કાલિક જ રોડ ચાલુ થાય એવું કાર્ય કરાવે એવું અમારી સરકારને અપીલ છે। ભાવનગરના સિહોરની વાત કરીએ તો સિહોરમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે। તાના ચોકડી વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। ધોધમાર વરસાદને પગલે કેટલાક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। પાણી ભરાતા રસ્તાઓ પર વાહનો અટવાઈ ગયા હતા અને પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। દ્રશ્યોમાં એક 4 વ્હીલર પણ આપ જોઈ શકો છો કેવી રીતે પાણીમાં તરી રહી છે। ત્યારે નદી નાળાઓ પણ છલકાયા છે। શિહોરનું ગોતમેશ્વર તળાવ જે છે તે ઓવરફ્લો થઈ ગયું છે। તળાવ ઓવરફ્લો થતાં 50 દરવાજા ખોલવામાં આવ્યા અને પાણી છોડાતા રસ્તાઓ ઉપર તે પાણી ફરી વળ્યા છે। ભાવનગર રાજકોટ હાઈવે રોડ બંધ થઈ ગયો છે। ભારે વરસાદના કારણે પાણી છોડવામાં આવ્યું છે અને તે પાણી રસ્તાઓ ઉપર ફરી વળ્યું છે। ખૂબ સારો વરસાદ સિહોર ખાતે થયો છે અને આજે ગૌતમેશ્વર તળાવ છે એ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે। 50 ઉપર દરવાજા જે છે ખોલી નાખ્યા છે અને અત્યારે સમજો નાના ચોકડી પરથી પાણી ચાલુ થઈ ગયું છે। લોકો નીચાણવાળા વિસ્તારથી દૂર જતા રહે એવી અમારી અપીલ છે। સિહોરનું ગૌતમેશ્વર તળાવ છે જે ઓવરફ્લો થતા સિહોર ગૌતમેશ્વર તળાવના જે 26 ફૂટે ઓવરફ્લો થતું હોય ત્યારે સિહોર ગૌતમેશ્વર તળાવની અંદર ફક્ત ને 7 ફૂટ જ પાણી હોય, ત્યારે આજે અવિરત વરસાદને લઈ અને સિહોરનું ગૌતમેશ્વર તળાવ છે જે 26 ફૂટે ઓવરફ્લો થયું છે। ત્યારે હાલના તબક્કે સિહોરના ગૌતમેશ્વર તળાવના 50 દરવાજા ખોલવામાં આવી રહ્યા છે। ત્યારે ભાવનગર રાજકોટ હાઈવે રોડ છે જે બંધ કરવામાં આવ્યો છે, જે આપ જોઈ શકો છો કે આ દરવાજા બંધ કરી અને ભાવનગર હાઈવે રોડ ઉપર વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે અને નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે કે પાણીનો પ્રવાહ વધતો જાય છે તે નીચાણવાળા વિસ્તાર લોકોએ ધ્યાન રાખવા જણાવવામાં આવ્યું છે નગરપાલિકા દ્વારા। મુકેશ જોશી, સંદેશ ન્યૂઝ, સિહોર। તો ભાવનગરની શેત્રુંજી ડેમમાં પાણીની આવક થઈ છે। ડેમમાં હાલ 79,760 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ડેમની સપાટી 23 ફૂટ 7 ઇંચ પર પહોંચી છે। શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે, ત્યારે હાલ 23 ફૂટ 7 ઇંચે તે શેત્રુંજી ડેમની સપાટી પહોંચી છે। ભાવનગરના તળાજાના ગ્રામ્યમાં પણ વરસાદી માહોલ જામ્યો। મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી ભારે વરસાદથી નવી કમરોલ ગામ પાણી થઈ ગયું। નવી કમરોલ ગામમાં ચોતરફ પાણી જ પાણી જોવા મળ્યું। સમગ્ર ગામ જાણે કે પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ભારે મેઘ ખાંગા થયા છે ભાવનગરમાં, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં તળાજાના દ્રશ્યો છે કે આખું ગામ જળમગ્ન જોવા મળી રહ્યું છે। ભાવનગરનું પાલીતાણા શહેર જળબંબાકાર થયું। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થતાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। 50 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। તમામ લોકોને નગરપાલિકા કચેરી રાખવામાં આવ્યા। લોકો માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે।
લોકોમાં હાલાકી જોવા મળી રહી છે, ત્યારે ઘણા લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે, જ્યારે ઘણા લોકોના ઘર પડી ગયા હોય, જ્યારે નગરપાલિકામાં લોકો આવી રહ્યા છે, તેમનો સામાન, ઘરવખરી અને નાના છોકરાઓને લઈને લોકો નગરપાલિકામાં આવ્યા છે, ત્યારે આપણે પૂછ્યું, બેન શું પરિસ્થિતિ થઈ છે? અમારે ઘર નદીના કાંઠે રહીએ, પણ અમારે અત્યારે પાણી બહુ આવી ગયું છે અને બધો સામાન અડધો તો વયો ગયો છે. આ ઘર પડી ગયું અમારા છોકરાનું, અમારે ઉપર પાણી આવી ગયું ઘરમાં કેર આમું પાણી છે અમારા ઘરમાં. તો અમે નાના છોકરા લઈને નગરપાલિકામાં અમે આવ્યા, તે અમને કાંઈ મકાનની કોઈ રહેવાની વ્યવસ્થા અમને કરી દો. હાલ પાલિતાણામાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોય, જેને લઈને નાના ઝુંપડપટ્ટી વિસ્તાર હોય કે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેને લોકો નગરપાલિકામાં પોતાના ઘર સામગ્રી લઈને આવી ગયા છે. રાકેશ સાગઠિયા, સંદેશ ન્યૂઝ, પાલિતાણા. પાલિતાણામાં ઘેટી રોડ પર બાઇક સવાર ફસાયો. રોડ ક્રોસ કરવા જતા પોસ્ટ કર્મી ફસાયો હતો. જાડિયા માનાજી ઘેટી રોડ પર આ ઘટના બની. રોડના કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા હતા અને ભારે જહેમતે સ્ટાફે બાઇક સવારનું રેસ્ક્યુ કર્યું. તો ભાવનગરના શિહોરમાં ધોધમાર વરસાદ વરસ્યો. શિહોરના ટાણા ગામનું તળાવ છલકાયું. ભારે વરસાદથી ઘૂંટણસમાં પાણી ભરાયા અને સુરકાના દરવાજા પાસે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. આ તરફ બોટાદના ગઢડામાં નદી નાળા ઓવરફ્લો થયા. નદી નાળા ઓવરફ્લો થતાં રસ્તાઓ બંધ થઈ ગયા. ગઢડાથી નિગાળા અને રોહિશાળાનો રસ્તો બંધ થયો. ઉગામેડીથી જીઝાવદર જવાનો રસ્તો પણ બંધ થયો અને પ્રહલાદગઢથી રાજપીપળાનો રસ્તો બંધ થઈ ગયો. રાજપરાના પાટિયાથી હામા પર જતો રસ્તો પણ ભારે વરસાદને પગલે બંધ થઈ ગયો છે. બોટાદમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. જ્યોતિગ્રામ સર્કલથી ભાવનગર રોડ જળમગ્ન થઈ ગયો છે. અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. રામનિધિ સોસાયટીમાં ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. બહાર નીકળાય એવું નથી. બોટાદના બધા રસ્તા છે ને આવો લોક થઈ ગયા છે. વાહન ચાલકો જ્યાં ઊભા છે ત્યાં જ ઊભા રહી ગયા છે. બહુ પબ્લિક હેરાન થાય છે. રહેણાંક વિસ્તારમાં તો આની કરતાં હાવ ખરાબ છે. શેરીઓમાં પાણી ગરી ગયેલું છે. કંઈ પાણી નીકળાય એવો કોઈ જાતનો રસ્તો નથી. પાણી ખેંચાય છે એક બાજુ. આ તરફ અમરેલીના રાજુલામાં વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. 7.5 ઇંચ વરસાદ ખાબકતા નદીઓ ગાંડી તૂર બની છે અને ભારે વરસાદના પગલે નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તલાટી મંત્રીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને પીપાવાવ પાસે ફિલ્ટર પ્લાન્ટ GWSSBનો છે, જેની કામગીરી ચાલુમાં છે. ત્યાં અંદાજે 24 જેટલા પુરુષો, સ્ત્રીઓ અને બાળકો મળીને કુલ 24 લોકો ફસાયેલા હોવાની રજૂઆત મળતા કલેક્ટર સાહેબ અમરેલી, જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અમરેલી અને નિવાસી અધિક કલેક્ટર સાહેબ અમરેલીની માર્ગદર્શન હેઠળ કોસ્ટગાર્ડની ટીમને સાથે રાખી તમામ તાલુકાની વિવિધ ડિપાર્ટમેન્ટોની ટીમો દ્વારા સંકલન કરી અને તમામ 24 લોકોને રેસ્ક્યુ કરી વિક્ટર સરકારી પ્રાથમિક શાળા ખાતે તેમને આશ્રય સ્થાનમાં સલામત રીતે ખસેડવામાં આવેલા છે. ત્યારે અમરેલીના સાવરકુંડલામાં સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી. ફિફાદ અને લુવારા ગામ વચ્ચે બસ ફસાઈ. બસ ગારિયાધારથી સાવરકુંડલા જઈ રહી હતી. મેરામણ શેત્રુંજી નદીના પાણીના પ્રવાહમાં તે બસ ફસાઈ ગઈ હતી. મામલતદાર અને ફાયરની ટીમ દ્વારા તમામનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું અને તમામ લોકોને અને બસને રેસ્ક્યુ કરવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં આજે સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ દ્રશ્ય જે છે તે સાવરકુંડલા તાલુકાના ફિફાદ અને લુવારા ગામના છે. લુવારા ગામમાં મેરામણ નદીમાં ધસમસતું પૂર આવ્યું છે, જેને કારણે એક ખાનગી જે બસ છે તે ગારિયાધારથી સાવરકુંડલા તરફ આવી રહી હતી. તેમાં કેટલાક મુસાફરો હતા. 6 મુસાફરો હોવાનું સામે આવ્યું છે. ત્યારે સાવરકુંડલા, અમરેલી અને 108ની ટીમો ઘટના સ્થળે આવી અને 6 મુસાફરોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. ખૂબ જોખમીથી 5 મુસાફરોને બચાવી શકી છે. 1 મુસાફર હજી અંદર છે, તેમની શોધખોળ ચાલુ છે. સૂર્યકાંત ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમરેલી. તો અમરેલીમાં સતત વરસાદથી રસ્તાઓ પણ બંધ થયા છે. સાવરકુંડલા અને મહુવા સ્ટેટ હાઈવે બંધ થઈ ગયો છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થયા છે. ગોરડકા
નજીક જે કોઝવે પર પાણી ફરી વળ્યા હતા અને પાણીના પ્રવાહમાં કોઝવે પર ટ્રક ફસાઈ ગઈ હતી. અગાઉ બસ ફસાઈને આ કોઝવે પર ટ્રક ફસાઈ ગઈ હતી અને ટ્રકને બહાર કાઢવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી. અમરેલીમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા. એ હદે વરસાદ વરસ્યો. ભારે વરસાદથી લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા. લીલિયા રોડ પર રામપાર્ક સોસાયટીમાં પાણી ઘૂસી ગયા. લોકોના ઘરમાં પાણી ઘૂસતા સામાન પણ પલળી ગયો અને લોકો તે વરસાદમાં રહેવા મજબૂર બન્યા. પેલો જ વરસાદ છે સીઝનનો અને ત્યાં જ અમારા ઘરમાં ખૂબ જ પાણી આવી ગયા છે, જેથી ઘરમાં રહેવામાં ખૂબ જ તકલીફ પડે છે. આગળથી લઈને પાછળ સુધી સતત પાણી આવી ગયા છે અને બહુ બધો સામાન પલળી ગયો છે. શેટી નીચે બધે પાણી આવી ગયું છે. તંત્રને રજૂઆત છે કે ભાઈ વહેલી તકે આ પાણીનો થોડોક નિકાલ કરે જેથી કરીને ઘરમાં પાણી ન આવે, તેવી મારી રજૂઆત છે. અમરેલી શહેરના અંડરબ્રિજમાં પાણી ભરાયા. હનુમાનપરાનો અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયો. અંડરબ્રિજમાં પાણી ભરાતા રસ્તો બંધ થઈ ગયો અને રસ્તો બંધ થતા વાહન ચાલકો અટવાઈ ગયા હતા. અંડરબ્રિજમાં કમર સુધી પાણી ભરાયા હતા. અમરેલી શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું. હું આપણે દ્રશ્યો દેખાડીશ કે અમરેલી ના જે હનુમાનપરા પાસે આવેલો જે છે રેલવેનો બ્રિજ છે, જ્યાં અંડરગ્રાઉન્ડ બ્રિજની અંદર છે વરસાદી પાણી કમર સુધી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા અત્યારે હાલ અવર જવર પણ બંધ થઈ ગઈ છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પહેલા જ વરસાદમાં છે પ્રી મોન્સૂનની કામગીરી પર અનેકો સવાલો ઉઠ્યા છે. હાલ કમર સુધી પાણી ભરાતા છે ત્યારે હનુમાનપરાનો જે અંડરબ્રિજ છે બંધ થયાની સ્થિતિ અત્યારે નિર્માણ થઈ છે. જૈનિક સોઈત્રા, સંદેશ ન્યૂઝ, અમરેલી સિટી. અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો. વિદ્યાનગર સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસ્યા છે અને ઘરોમાં પાણી ઘૂસતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે ત્યારે પાલિકાની પ્રી મોન્સૂનની નબળી કામગીરી અહીં છતી થાય છે. અમરેલીની વિદ્યાનગર સોસાયટીમાં પહેલો વરસાદ પડ્યો હતો ત્યારે પાણી ભરાણા હતા. ત્યાં ફરી આજે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો છે વિદ્યાનગર સોસાયટીમાં પાણી ભરાણા દ્રશ્યો છે. હું આપણે દ્રશ્યો દેખાડીશ કે અમરેલીની વિદ્યાનગર સોસાયટી છે. હાલ ઘૂંટણસમાં અત્યારે વરસાદી પાણી ભરાયા છે અને લોકોના ઘરમાં પાણી ઘૂસતા લોકો પણ અત્યારે પરેશાનીનો સામનો કરે. આપણી સાથે વિદ્યાનગર સોસાયટીના રહીશો જોડાયા. બેન, શું નામ છે અને આ પાણી ભરાણા છે ઘરમાં? હર્ષાબેન મહેતા છે. અમારા વિદ્યાનગરમાં આ રોડ રેજ આવતા રસ્તો નથી અને આ કલેક્ટર થી માંડીને પ્રાંતમાન સુધાઈને કેટલી મહેનત કરી, કોઈ જવાબ નથી દેતા. અને અત્યારે અમારા વિદ્યાનગરની સોસાયટીના ઘરની અંદર પાણી ભરીને ખાવા પીવાનું રહેવાનું કોઈની પરિસ્થિતિ કેટલી છે કોઈ જોવાય આવતું નહીં. અડધા તો બહાર નથી નીકળી શક્યા, પાણી અંદર ઉલેચે છે. અડધા માણસો બહાર નથી નીકળી શક્યા. આ તો અમે વડીલો છીએ તો બહાર જોવા નીકળ્યા કે ભાઈ આ કોની કેવી પડે છે. અને બધાના ઘરમાં ગોઠણ સુધી પાણી ભર્યા છે. કેટલી માણસને અત્યારે નુકસાની થઈ છે, એ કોણ હવે એનું જવાબદાર છે? માંગણી કઈ છે નહીં. પાણી એટલે કે રસ્તો અમારો નથી, કઈ રસ્તાની ઉપર અમે નથી હાલતા. તો પાણી આવી જાય છે, એ રસ્તો કરી દો અમને. પાણી અત્યારે ભરાઈ ગયું છે, પાણીનો સોલ્યુશન. આ લોકોના ઘરમાં વરસાદી પાણી ભરાતા ઘર વખરીનો સામાન છે પલળી ગયો છે. લોકોની એક જ માંગ છે કે હાલ છે પાણીનો તંત્ર દ્વારા વહેલી તકે નિકાલ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. જેની સોઈત્રા, સંદેશ. તો અમરેલીના રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. પ્રથમ વરસાદે ધાતરવડી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ધાતરવડી ડેમ 2ના 7 દરવાજા 3-3 ફૂટ ખોલવામાં આવ્યા. ધાતરવડી ડેમ 2માં 20,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. આસપાસના ગામડાઓને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે, જેમાં ઉછૈયા, રામપરા, હિંડોરડા આ જે ગામો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે. અમરેલીમાં વરસાદે તારાજી પણ સર્જી છે. નાના માશિયાળા નજીક વૃક્ષ ધરાશાયી થયું. એસટી બસ પર વૃક્ષ પડતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો. અમરેલીથી ધારી રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા. ખેતરોના પાણી રોડ પર આવતા રોડ પાણી થયા. દેવરાજ્યા માણીના રોડ પર વરસાદી પાણી ભરાયા હતા અને વૃક્ષો પણ ધરાશાયી થવાની ઘટના બની છે. વાત જૂનાગઢની કરીએ તો જૂનાગઢમાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી રસ્તા પર
પાણી જોવા મળ્યા. અનેક જગ્યાએ વાહન ફસાવાની ઘટનાઓ પણ બની છે. જોશીપરા અંડરબ્રિજમાં પાણી ભરાયા અને પાણી ભરાતા અંડરબ્રિજ બંધ થયો. રેલવે સ્ટેશન રોડ પર પણ પાણી ભરાયા છે. જૂનાગઢમાં આજે સવારથી જ મેઘરાજાએ છે મંડાણ કર્યા છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જૂનાગઢનો જે જોશીપરાને જોડતો જે અંડરબ્રિજ છે ત્યાં અત્યારના પાણી ભરાઈ ચૂક્યું છે. પ્રથમ વરસાદમાં જ આ જે છે પાણી ભરાઈ ચૂક્યું છે અને ખાસ કરીને જે રીતે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે ત્યારે આ પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ ઉપર છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આપ જોઈ શકો છો અત્યારના કે પાણી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી. ઉપરાંત દર વર્ષે આ પરિસ્થિતિનું જે છે નિર્માણ થતું હોય છે ત્યારે તેના માટેની કોઈ પણ તૈયારી આગોતરી હોતી નથી. જે રીતે અત્યારના જે જોશીપરા, નંદનવન સહિતની જેટલી પણ સોસાયટીઓ આ વિસ્તારમાં આવેલી છે જોશીપરા વિસ્તારમાં, તે તમામ જવા માટેનો જે અત્યારનો રસ્તો જે છે તે આ બંધ થઈ ચૂક્યો છે. લોકોને ફરીને એટલે કે જે ડાયવર્ટ કરવામાં આવ્યો છે રસ્તો ત્યાંથી જવું પડે છે અને દૂર પડે છે. આ જ્યારે વરસાદની પ્રથમથી પ્રિમોન્સૂનની કામગીરી કરવાની હોય છે તે થઈ નથી, તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. માત્ર કાગળ ઉપર મહાનગરપાલિકા વાતો કરતું હોય તે જોવા મળી રહ્યું છે. કેતનગર સંદેશ ન્યૂઝ જૂનાગઢ. જૂનાગઢમાં આજે સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે જૂનાગઢના બજેડી દરવાજા પાસેથી લઈને રેલવે સ્ટેશન સુધીના જે વિસ્તાર છે ત્યાં જોઈ શકો છો ત્યાં પાણી ભરાઈ ચૂક્યું છે અને જે વાહનોના ટાયર ડૂબી જાય તેટલું અત્યારે પાણી છે. આપ જોઈ શકો છો કે એક સાઈડનો જ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે, ત્યાંથી જ વાહનોની અવરજવર થઈ રહી છે. ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને સવારથી જ અવિરત વરસાદને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે તે માત્ર કોર્પોરેશન દ્વારા માત્ર કાગળ ઉપર કરી છે, કારણ કે જે રીતે પાણી ભરાવાનું છે તેના નિકાલ માટે કરોડો રૂપિયાના ખર્ચે જે ગટરો બનાવવામાં આવી છે તેમાંથી પાણી જતું નથી. તમામ પાણી છે તે રસ્તા ઉપર આવી ચૂક્યું છે અને અત્યારના જે વાહનોને ચાલવામાં છે પણ તે મુશ્કેલી પડી રહી છે. જે રીતે વાહનોને એક જ ડાયવર્ટ કરીને એક જ રસ્તો ચાલુ કરવામાં આવે છે, વનમાર્ગીય કરી દેવામાં આવે છે. આપ જોઈ શકો છો અત્યારના કે પાણી ભરાણું છે તે દુકાનો સુધી પાણી ઘૂસી ગયા છે, દુકાનોના શટર સુધી પાણી પહોંચી ગયા છે. હજી પણ જો આ વરસાદ રોકાશે નહીં અને જો પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો આ જે રીતે મુશ્કેલી છે તે દિવસે ને દિવસે વધતી જશે. ખાસ કરીને જે રીતે કલાકો સુધી વરસાદ છે અવિરત જે વરસી રહ્યો છે તેને કારણે મુશ્કેલી સર્જાય છે. આપ જોઈ શકો સ્થાનિક લોકો પણ અત્યારના મુશ્કેલીમાં મુકાય છે અને તેમને જે મુશ્કેલી પડી છે આપણે તેમની પાસેથી જાણશું. અત્યારના જોઈ શકો છો કે મારા ગોઠણ સુધી જે પાણી ભરાય છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. શું પરિસ્થિતિ છે, કેવું છે અત્યારે? પરિસ્થિતિમાં એવું છે કે વરસાદ હોય છે, કાલનો આવે છે, 4 વાગ્યાનો વરસાદ આવે છે કાલનો, પણ હવે આજે વરસાદ ચાલુ છે તે રહેવાનો નથી ને અમારી રિક્ષામાં જોખમ છે થોડો. રસ્તાઓ છે રસ્તા એવું છે કે બસો ખૂચી જાય છે, ખટારા ખૂચી જાય છે, 4 વ્હીલ ખૂચી જાય છે. અત્યારે કેટલું પાણી છે આ રસ્તા ઉપર? અત્યારે ફૂલ પાણી છે, હજી કઈ નથી. આ રસ્તા ખોલ્યા છે એમાં બસો ખૂચી જાય છે ને ખટારા ખૂચી જાય છે, 4 વ્હીલ ખૂચી જાય છે. તો આ જે રીતે લોકોની વ્યથા છે સ્પષ્ટ દેખાય છે કે જે રસ્તાઓ ખોદી નાખવામાં આવે છે તેને કારણે જે પાણીનો નિકાલ થતો નથી અને પાણી ભરાયાની છે. મોટો અકસ્માત ન સર્જાય તો જ નવાઈ લાગી રહી છે. ખાસ કરીને જે રીતે લોકો જે કહી રહ્યા છે કે જો રસ્તા ખોદી નાખવામાં આવે છે તેને કારણે મુશ્કેલી પડી રહી છે. કેતનગર સંદેશ ન્યૂઝ જૂનાગઢ. આ તરફ રાજકોટમાં ધોરાજીના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ વરસ્યો. ધોરાજીના છત્રાસામાં પાણી ભરાયા. 4 ઇંચ વરસાદથી ચેકડેમોમાં પાણીની આવક નોંધાઈ. છત્રાસાથી જૂનાગઢ કોઝવે પર પાણી વહેતા થયા અને ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદથી ખેડૂતો હાલ ખુશ જોવા મળી રહ્યા છે. આ તરફ મહેસાણાના કડીમાં ઠેર ઠેર પાણી ભરાયા. શંકરસિંહે પાણીમાં ઊભા રહી સ્થિતિ વર્ણવી. થોડા વરસાદમાં પાલિકાની કામગીરી છતી થઈ ગઈ છે. શંકરસિંહે કહ્યું કે ચોમાસું શરૂ થતાં જ આ સ્થિતિ છે. પાણી ભરાવાની સમસ્યાથી લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ ગયા. આ તરફ છોટાઉદેપુરના સંખેડામાં ભારે વરસાદ વરસ્યો. સંખેડાના ઝવેરી બાગામાં 3 મકાન ધરાશાયી થઈ ગયા છે. એક પછી એક 3 મકાનો ધરાશાયી થયા. મકાનોનો કાટમાળ વાહનો પર પડ્યો. જે પાર્ક કરેલા વાહનો હતા તેના પર તે કાટમાળ પડ્યો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. ગાંધીનગરના દહેગામમાં ધોધમાર વરસાદ વરસ્યો. અસહ્ય ઉકળાટ બાદ ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું. વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. મ્યુનિસિપલ હાઈસ્કૂલ અને એસટી સ્ટેન્ડ પાસે પાણી ભરાયા છે.
આ તરફ વડોદરામાં પણ વરસાદનું આગમન થયું। જ્યુબિલી બાગ અને રાવપુરમાં વરસાદ વરસ્યો। ફતેહગંજ સયાજીગંજ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી। સમગ્ર ગુજરાત સહિત હવે વડોદરામાં પણ ચોમાસાનો માહોલ જામ્યો છે અને આખરે વડોદરા શહેર પર મેઘરાજા મહેરબાન થયા છે। વાતાવરણ ઠંડુગાર થયું છે। હાલ અહીંયા ધીમેથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે અને જે રીતે બફારાનું સામ્રાજ્ય હતી તેમાંથી છુટકારો વડોદરા વાસીઓને મળ્યો છે। 43 ડિગ્રી સુધી તાપમાન વડોદરાનું જઈ ચૂક્યું છે અને ત્યારથી જ ગરમીનો માહોલ હતો। ચોમાસું અન્ય વિસ્તારોમાં કે શહેરોમાં જામ્યું હતું, પરંતુ વડોદરામાં ક્યાંક વરસાદ આવતો ન હતો। પરંતુ આખરે આજે વહેલી સવારથી જે કડા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા તે સમી સાંજે વરસ્યા છે અને હજુ પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી છે અને એ જ આગાહીઓ મુજબ વડોદરામાં પણ આખરે મેઘરાજા પ્રસન્ન થયા છે। કેમેરા પર્સન નિકેશ વણન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। વાત મહીસાગરની કરીએ તો મહીસાગરમાં ઘર ઉપર વીજળી પડી છે। ખાનપુર તાલુકાના ગાંગટા ગામની આ ઘટના છે। એક સાથે 2 મકાનની છત પર વીજળી પડી પરિવાર બહાર ભોજન માટે જતા જીવ બચ્યો છે। આ તરફ જંબુસર બાયપાસ ચોકડી પાસે વરસાદમાં આગ। ભરૂચ દહેજ રેલવે લાઇન પર વૃક્ષ તૂટીને પડ્યું અને વીજ વાયર ઉપર વૃક્ષ પડતા આગ ભભૂકી ઉઠી। વરસાદમાં આગ લાગવાની ઘટના બની। વાત જામનગરની કરીએ તો જામનગરમાં ફર્નિચરના શોરૂમમાં આગ ભભૂકી ઉઠી। ફર્નિચરના શોરૂમમાં આગ લાગતા દોડધામ મચી હતી, અફરાતફરી થઈ હતી। 3 ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવી લેવાયો છે। આજે હમણાં ખોડિયાર કોલોનીમાં ફર્નિચરના શોરૂમ છે એમાં આગ લાગવાનો મેસેજ આવતા ત્યાં સ્થળ ઉપર આવેલ છે અને ફાયર ફાઇટિંગ હાલમાં ચાલુ છે। એક્ઝેક્ટ ટાઈમિંગ તો હમણાં નથી, પણ લગભગ કલાક એકથી ફાયર ફાઇટિંગ ચાલુ છે। એમાં પ્રોબ્લેમ એ હતો કે એન્ટ્રી એ લોકોએ આખું ઓબસ્ટ્રક્ટ કરીને રાખી દીધી હતી। એટલું બધું ઓબસ્ટ્રક્શન હતું, કાઢવું બહુ અઘરું થયું, પણ અમે કાઢીને આગ કંટ્રોલમાં છે। પંચમહાલના કાલોમાં પાણીના સંપની છત તૂટી। વર્ષ 2021માં બનાવેલા સંપને વરસાદથી નુકસાન થયું છે। કાલોલની આ ઘટના છે। જર્જરિત સંપની છત વરસાદ આવતા જ તૂટી પડી। કાલોલના સ્થાનિકોને હવે પાણી નહીં મળે। આ તરફ ડેસર તાલુકામાં એમજીવીસીએલની બેદરકારીથી સાંઢાસાલ પંથકના લોકો રોષે ભરાયા છે। છેલ્લા 2 માસથી વારંવાર વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકોએ એમજીવીસીએલની કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો અને લોકોનો મિજાજ પારખી ગયેલા ડેપ્યુટી ઇજનેરે ગણતરીના કલાકોમાં જ વીજ પુરવઠો શરૂ કરાવ્યો હતો। 17 કલાકથી વીજ પુરવઠો ખોરવાયેલો છે। અહીંના ડેપ્યુટી એન્જિનિયર, હેલ્પર, લાઇનમેન, અહીં ફરિયાદ નિવારણ કેન્દ્રમાં પણ ફોન લગાવ્યા, કોઈ હજુ ફોન ઉઠાવતું નથી। 8 કલાકની પડી ગઈ છે, 2 થોભલા છે, થોભલા ઊભા કરી દીધા, ડીકી ચલાવતા નહીં। તમારે તો લાઇટ નથી? લાઇટ બિલકુલ નહીં ને। સાહેબ જોડે વાત કરીએ છીએ, ફોન સાહેબ અથવા જીઈબી કર્મચારી કોઈ ઉપાડતા નથી। આવડું મોટું ગામ છે, તેમાં રાત્રે કર્મચારી જોઈએ, કોઈ ગામમાં કોઈ કર્મચારી છે નહીં જીઈબીનો। સાલ વિસ્તારમાં રવિવાર તો શટડાઉન હતું એટલે બંધ રાખ્યું હતું, લગભગ 3-4 વાગ્યાથી પાવર બંધ હતો। પછી બધા ગામો ચાલુ કર્યા। પછી ગઈકાલે અર્લી મોર્નિંગ 6 વાગે ફીડર ફોલ્ટમાં ગયું, એટલે આજનો દિવસ સવારે 6 વાગે ફોલ્ટમાં ગયું, એટલે આપણા સ્ટાફને પહોંચવામાં કલાક 1.5 કલાક જેવો ટાઈમ નીકળી ગયો। ત્યાં ગયા પછી એ લોકો પેટ્રોલિંગ કરી ત્યારે ખબર પડી કે આકલિયા સબસ્ટેશનથી 50 પોલ સુધી આપણે મેઇન લાઇન છે, એમાં કોઈ જાતનો કોઈ ગ્રાહકો નથી। તો એમાંથી 17થી 20 પોલની અંદરમાં એક જગ્યાએ સાયકલ પંચર નીકળી। સાયકલ પંચર વરસાદનું એક ટીપું સામાન્ય પડે તો પણ અંદર પંચર થાય, એટલે પંચર શોધવામાં વાર લાગી। આ તરફ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં માત્ર એક વ્યક્તિનો જીવ બચ્યો। કેવી રીતે 108ની ટીમે બચાવ્યો વિશ્વાસ કુમારને સાંભળો સંદેશ ન્યૂઝ પર। વિમાનમાં સવાર માત્ર એક વ્યક્તિનો જીવ બચતા 108ની ટીમે રાહતનો શ્વાસ લીધો હતો। 108ની ટીમે સાથે સંદેશ ન્યૂઝે ખાસ વાતચીત કરી છે।
અમદાવાદમાં આફત બનેલા વિમાનને ક્રેશ થયાને બાદ અનેક મૃતદેહો છે હજી મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। જે સમયે ઘટના બની અને તેમાંથી 242 જેટલા ક્રૂ મેમ્બર સહિતના જે સભ્યો અંદર પેસેન્જરો સવાર હતા તેમાંથી એકમાત્ર એક વ્યક્તિ બચ્યો હતો અને જે 108ની ટીમને મળ્યો હતો એ ટીમ આપણી સાથે છે। नहीं, उस टाइम जब हम पहुँचे वहाँ पे मैम तो वहाँ पे एक पर्सन बाहर निकल रहा था जहाँ से आग लगी थी फ्लैट में से और वापस अंदर जा रहा था। तो हमने उसको आवाज़ लगाई, रोका तो देखा उसके अंदर हाथ पैर पे फेस पे इंजरी हुई थी। तो हमने उसको पकड़ के एम्बुलेंस में बिठाया। तो मेरी टीम ने फिर उसको हॉस्पिटल शिफ्ट किया। उस टाइम पे हमको आइडिया नहीं थी कि ये प्लेन में से गिरा है कि फ्लैट में से इंजरी हुई है, गिरा हुआ है। અને ટોટલ આ ઓપરેશનમાં અમે 35 એમ્બ્યુલન્સનો ઉપયોગ કરીને 176 જેટલા દર્દીઓને એમાં 20 જણ ઇન્જર્ડ હતા અને બીજા ડેડ બોડીને અમે શિફ્ટ કર્યા છે અમદાવાદ સિવિલમાં। અમે પોતે વિશ્વાસ ના કરી જે આટલો મોટો ઇન્સિડન્ટ છે, પણ જે હાલમાં જ આપણે ઓપરેશન સીલની અમે જે મોકડ્રીલ હતો એનો અભ્યાસ કર્યો હતો, એમાં અમને એવું ટ્રેનિંગ આપવામાં આવી હતી કે કોઈ મિસાઇલ હુમલો થાય, બહુ વધારે માસ કેઝ્યુઅલ્ટી થાય ત્યારે એ વ્યવસ્થા કેવી રીતના કરવી, કેવી રીતના એનડીઆરએફ, ફાયર અને પોલીસ ડિપાર્ટમેન્ટ જ્યારે કોર્ડિનેટ કરવાનું, એનો અનુભવ અમને આ રેસ્ક્યુમાં કામ આવ્યો। અને અમને એમ્બ્યુલન્સો હતી તે એમ્બ્યુલન્સને 5 એમ્બ્યુલન્સો રવાના કરાવી દીધી અને ત્યાં જઈને અમને એમને કીધું કે આ જે ઇન્જર જે વાગેલું છે એમને બચાવીને ગાડીમાં મૂકો અને પછી સાહેબ આગળ જે એમ્બ્યુલન્સ લઈને પેશન્ટ કેટલા મૃતદેહો એવા હશે કે જે ક્યારેય વિચાર્યું બી ના હોય, પહેલી વખત કદાચ તમારા સામે આવ્યા? પહેલી વાર આ 108માં આવ્યા પછી જિંદગીમાં પહેલી વાર આવું બનાવવું જોયું અને આવું બચાવ કરવાનો પ્રયત્ન અમને મળ્યો એ અમે ખૂબ નસીબદાર કહેવાઈએ। મેડમ આવી ઘટના મેં મારા 6 વર્ષના આ સમયગાળામાં મેં પહેલી વાર આવી મોટી ઘટના જોયેલી છે અને નહીં રાતે ઊંઘ બી ના આવે એવી આ ઘટના હતી। દુર્ઘટનામાં અનેક આફતોને લઈને અનેક લોકો સંસ્મરણો છે તે કરી રહ્યા છે, જ્યારે હજી પણ અનેક આવા મૃતદેહો સતત મળતા નજરે પડી રહ્યા છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો પ્લેન દુર્ઘટનામાં દીવના પરિવારનો માળો પીંખાયો છે। વૃદ્ધ માતાની સારવાર અર્થે આવેલ પુત્ર પત્ની અને 2 માસૂમ બાળકોના દુર્ઘટનામાં મોત નીપજ્યા છે। દીવના ગાંધીપરા વિસ્તારમાં રહેતા ગિરીશ લાલજી જેઠવા, તેમના પત્ની હેમાક્ષી અને 3 વર્ષના દીકરા આદિવ અને 1.5 વર્ષની દીકરી તક્ષવી કાળમુખા અકસ્માતમાં હોમાઈ ગયા છે। ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ તેમના ઘરે પહોંચી તો હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા હતા। 12:30 વાગે છેલ્લી વાત થઈ, મારા દીકરા કે પછી મમ્મી હું ફૂગી જાય ત્યારે ફોન કરીશ રાતના, તમે સુઈ જાજો, કઈ ચિંતા કર્યો માં, હું બેઠી ગયો પ્લેનમાં, બસ એટલી જ વાત છે। પછી વાત કરી હતી, પ્લેન ઉપર ગઈ, મને કે આપણે 1 વાગ્યા એના પપ્પા ઓફ થઈ ગયા, 11 મહિના થયા ત્યારે આવ્યો હતો। મારી ભાભીનો ફોન આવ્યો તો લગભગ 11:30 જેવું થયું હશે, 11 સાડા 11ની વચ્ચે, કે તક્ષવી કે એરપોર્ટમાં બહુ મસ્તી કરે કે રહેતી નથી હાથમાં, કે દોડે બધામાં કે એરપોર્ટમાં, એટલી વાત થઈ। પછી મેં પૂછ્યું કે ગિરીશ ક્યાં છે, તો કે ગિરીશ કે વોશરૂમ ગયા છે, એટલી વાત કરી હતી। અમદાવાદના ગોઝારા પ્લેન અકસ્માતમાં અનેક માનવ જીવ કાળનો કોળિયો બન્યા છે। તેમાં દીવના ગાંધીપરા વિસ્તારનો એક પરિવારનો આખો માળો વિખાયો છે। ગિરીશભાઈ જેઠવા અને તેમની પત્ની અને તેમના જે 2 બાળકો છે તે આ કાળમુખા અકસ્માતમાં મોતને ભેટ્યા છે। ત્યારે સંદેશ ન્યૂઝ તેમના નિવાસ સ્થાને પહોંચ્યું છે। આ દ્રશ્યો છે જે હસતો ખેલતો પરિવાર હતો, જે હાથે આજે હતો ન હતો થઈ ગયો છે। પરિવારમાં કાળો કલ્પાંત છે। તેમની માતા સાથે જ્યારે વાત કરી સંદેશ ન્યૂઝે ત્યારે હૃદયદ્રાવક જે વાતો છે, શબ્દો છે તે સામે આવ્યા છે। તેમની વૃદ્ધ માતા છે, તેમની સારવાર માટે ગિરીશભાઈ અવારનવાર લંડનથી અહીં આવતા હતા। ખાસ કરીને તેમના પરિવારનો એક જ આધાર હતો, જે પરિવારનું ગુજરાન ગિરીશભાઈ ઉપર જ ચાલતું હતું। મોટો ભાઈ છે, મોટો ભાઈ પણ લંડન અવારનવાર જતો હતો, પરંતુ રોજગારી માટે વલખા મારવા પડે એવી સ્થિતિ હતી અને આખો પરિવાર જે છે ગિરીશભાઈની આજીવિકા ઉપર જ ચાલતો હતો। આજે જ્યારે આ ઘટના બની છે ત્યારે પરિવાર અને સમાજમાં કાળો કલ્પાંત જોવા મળી રહ્યો છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ।
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં વડોદરાના આનંદી રાણાનું મોત નીપજ્યું. આનંદીબેનનો મૃતદેહ તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો. આનંદીબેન તેમના બહેન સાથે લંડન જઈ રહ્યા હતા. બંને બહેનો પૈકી આનંદીબેનનો DNA મેચ થયો છે. વડોદરામાં મૃતકની અંતિમ ક્રિયા કરવામાં આવી. જે પ્લેન દુર્ઘટના સર્જાઈ તેની અંદર વડોદરા શહેરના 26થી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા હતા, જે પૈકી આનંદીબેન રાણા આપ જોઈ રહ્યા છો તેમના નિવાસસ્થાને અત્યારે મોટી સંખ્યામાં સગા સંબંધીઓ અને મિત્રો વર્તુળ ઉપસ્થિત થયું છે. એમના અંતિમ ક્રિયા માટે તમામ લોકો વહેલી સવારથી જ અહીંયા એકત્ર થયા છે. હાલમાં આનંદીબેન રાણા અને ભાવનાબેન રાણા જે બંને બહેનો લંડન જવા માટે નીકળ્યા હતા અને એમને ખબર પણ નથી કે લંડન જતા પહેલાં શું થશે. એક દિવસ આગલી રાત્રે જ સમગ્ર પરિવાર ખુશ હતો. વિદાય પણ થઈ હતી. વિજય રૂપાણી સાથે એન્ટ્રી પણ સાથે લીધી એરપોર્ટની અંદર, પરંતુ બંને બહેનોના આકાળે અવસાન થયા છે. જે ભાવનાબેન છે તે કરમસદ ખાતે રહે છે અને હાલમાં આનંદીબેન રાણા જે વડોદરા તીર્થક બંગલોમાં રહે છે તેમના મૃતદેહને અહીંયા એમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યા છે. હાલમાં મોટી સંખ્યામાં એમના સગા સંબંધી અને મિત્ર વર્તુળ ઉપસ્થિત થયા છે, ત્યારે સૌ કોઈની આંખો આજે ભીની જોવા મળી રહી છે. જોવું રહ્યું અત્યારે હાલમાં જે પ્રમાણે અંતિમ ક્રિયા માટે લઈ જશે અને ત્યાં કને એમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે જે પ્રોટોકોલ મુજબ. સાથે પોલીસની એસ્કોર્ટિંગ ગાડી પણ રહી છે અને છેક સ્મશાન સુધી આ તમામ પ્રક્રિયા ચાલુ રહેશે. માન સન્માન સાથે તેમના અંતિમ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વડિયાના અર્જુન પટોડિયાનો નશ્વર દેહ આજે વતન પહોંચ્યો હતો. આજે અંતિમ વિધિમાં પરિવારના સગા સંબંધી, સ્થાનિક આગેવાનો, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા સહિત લોકો આ અંતિમ ક્રિયામાં જોડાયા હતા અને મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. મૃતક અર્જુનભાઈ લંડનમાં સ્થાયી હતા. તેમની પત્ની ભારતીબેનનું તાજેતરમાં બીમારીથી અવસાન થયું હતું. પત્નીની અંતિમ વિધિ અને અસ્થિ વિસર્જન માટે તેઓ વડિયા આવ્યા હતા. વિધિ પૂર્ણ કરી પરત ફરતી વખતે વિમાન દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું. અર્જુનભાઈની 2 દીકરીઓ લંડનમાં છે, જેમણે માતા પિતા બંનેની છત્રછાયા ગુમાવી દીધી. જે રીતે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં જે દુર્ઘટના બની, જે લોકોના મૃત્યુ થયા છે, એ ખૂબ દુઃખદભરી ઘટના છે. ખાસ કરીને નાગનાથ દાદાના ક્ષણોમાં મારે પ્રાર્થના કરવી પડે, ભગવાન ભોળાનાથના ક્ષણોમાં પ્રાર્થના કરવી પડે, તમામ જીવન આત્માને ભગવાન ભોળાનાથ શાંતિ આપે. આ અર્જુનભાઈની ઘટના તો 20 દિવસની અંદર એમના પરિવાર ઉપર મોટો ક્રોપ ફાટી નીકળે એ પ્રકારની ઘટના આપણે ગણી શકાય. જમવા જવાનું ટાળ્યું તો મોત પણ ટળ્યું. ધોરાજીના ડેવિન જીવાણીએ તબિયત નરમ હોવાથી મેસમાં જમવા જવાનું ટાળ્યું હતું. પ્લેન ક્રેશ થયું ત્યારે ડેવિન બીજે મેડિકલ હોસ્પિટલમાં જ હતા અને અગનજવાળાઓ, અફરાતફરીનો માહોલ, જ્યાં જુઓ ત્યાં લાશો અને કણસી રહેલ ઇજાગ્રસ્તો જોઈ પહેલાં તો ડેવિન ધ્રુજી ઉઠ્યા અને પછી ઘાયલોને ટ્રોમા સેન્ટરમાં ખસેડવાની કામગીરીમાં જોડાયા. પરિવારને પોતે હેમખેમ હોવાની જાણ કરી દેતા પરિવારે પણ રાહત અનુભવી. ડેવિને પ્રભુનો આભાર માન્યો કે પોતે બચી ગયા. ડેવિન ધોરાજી પોતાના ઘરે આવી ગયા છે, પરંતુ આ દુર્ઘટનામાં તેઓએ પોતાના 2 તબીબ મિત્ર ગુમાવ્યાનું ઘણું દુઃખ છે. ત્યારે મને સરખું ન હોવાથી હું જમવા ન ગયો. બાકી 1:30 વાગ્યાની આશરે હું ત્યાં રોજ મેસમાં બપોરે જમવા જાઉં છું, પણ તે દિવસે હું ન ગયો. અને આ ઘટના બની ત્યારે મને જોરથી એક ધડાકો થયો એવો અવાજ સંભળાયો અને એમ લાગ્યું કે બોમ્બ વિસ્ફોટ થયો હોય એવું લાગ્યું. પણ જ્યારે હું નીચે ઉતર્યો ત્યારે ભાગદોડ મચી ગઈ હતી, આગ લાગી હતી, ધુવાળો હતો અને ધૂળની ડમરી ઉડતી હતી. એટલે મેં કોકને પૂછ્યું કે શું થયું છે, તો કોકે મને એવો જવાબ આપ્યો કે આપણા મેસના બિલ્ડિંગ ઉપર પ્લેન ક્રેશ થયું છે. એટલે તો હું થોડો ડરી ગયો, થોડો ગંભીરતાનો માહોલ હતો, બધા ભાગદોડ, નફરાતફરી મચી ગઈ હતી ચારે બાજુ. તો હું પણ દોડીને ગયો મેસ બાજુ અને મેં પણ મદદરૂપ થવાની ટ્રાય કરી કે જીને ઇન્જર્ડ હોય, મેસમાં જમવા ગયા હોય, મારા બેચમેટ, એમને કોઈને કાંઈ તકલીફ હોય તો એમને હોસ્પિટલ પહોંચાડી શકું ટાઈમસર, અને તેમની ઈજા થઈ હોય તો તેમને જે પ્રમાણે હું મદદરૂપ થઈ શકું એ બનવાની મેં કોશિશ કરી. મારા સહપાઠી જે હતા, મારા બેચમેટ, એમાંથી પણ 2નું મૃત્યુ થયું. જ્યારે એમનો ફોન આવ્યો ત્યારે અમને ખબર પડી અને એને કીધું કે અમારી હોસ્ટેલની જે મેસ છે એની ઉપર આવી રીતે પ્લેન ક્રેશ થયું છે અને ઘણું બધું ખરાબ હાલત છે, પણ મને કાંઈ થયું નથી કારણ કે આજે મને મારી તબિયત બરાબર ન હતી એટલે હું જમવા નથી ગયો, એટલે તમે મારી કંઈ ચિંતા નહીં કરતા. પણ એનું સાંભળીને ગમે, આપણો એક દીકરો આપણાથી દૂર હોય તો સાંભળીએ તો એક મા બાપ તરીકે આપણને તો ચિંતા થવાની જ છે. એટલે અમે થોડી વાર માટે તો ટેન્શનમાં આવી ગયા હતા અને અમે ફરીથી પાછું એમને 1-2 વખત ફોન કરીને બી પૂછેલું
કે તને કંઈ તકલીફ નથી ને? તો એમને કીધું કે ના, મને કંઈ નથી, આજે હું જમવા નહોતો ગયો એટલે હું બચી ગયો છું. પછી અમે પૂછ્યું ત્યારે એને બી કીધું કે મારા બીજા જે મારી સાથે જે મારા જે મિત્રો છે એમાંથી ઘણા બધાને વાગેલું પણ છે અને 1-2 જણનું પેલું ડેથ બી થઈ ગયેલું છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની રાજકોટના રામનાથપરા સ્મશાનમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિધિ કરવામાં આવી. તેમની અંતિમ યાત્રા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ પણ તેમને શ્રદ્ધાંજલિ આપવા રામનાથપરા સ્મશાન પહોંચ્યા હતા. રાજકોટવાસીઓ તેમના પ્રિય નેતા વિજય રૂપાણીના અંતિમ દર્શન કરવા અને અંજલિ આપવા લાઈનો લગાવી હતી. વરસતા વરસાદમાં પણ વિજયભાઈને વિદાય આપવા લોકોની ભીડ જામતી જતી હતી. આ પ્રસંગે લોકોની આંખો ભીની હતી અને દરેકના ચહેરા પર એક મહાન નેતાને ગુમાવવાનો શોક સ્પષ્ટ દેખાતો હતો. ભાજપના નેતાઓએ વિજયભાઈની શિસ્તબદ્ધ અને પ્રેરણાદાયી જીવનશૈલીની પ્રશંસા કરી અને તેમને પાર્ટીના આધારસ્તંભ ગણાવ્યા. નોંધનીય છે કે 12 જૂનની બપોરે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું હતું, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સીટ નંબર 2D પર બેઠા હતા. આ ભયંકર પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન થયું હતું. પ્લેન ક્રેશના 70 કલાક પછી વિજય રૂપાણીનું DNA મેચ થયું હતું. ત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. ત્યારે રાજકોટના રામનાથપરા સ્મશાનમાં સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. સ્વર્ગીય વિજય રૂપાણીને યાદ કરતા આદિવાસી મહિલા રડી પડી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના બોન્સાઈ ગાર્ડનમાં શારદાબેન કામ કરે છે. શારદાબેન તડવી વિજયભાઈને મોટા ભાઈ માનતા. રૂપાણી CM હતા ત્યારે શારદાબેન તેમને રાખડી બાંધી હતી. વિજયભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવે ત્યારે શારદાબેનને યાદ કરતા. શારદાબેને વિજય રૂપાણી સાથેના સંસ્મરણો વાગોડ્યા હતા અને તેમને યાદ કર્યા હતા. અમદાવાદની અંદર ગોઝારી ઘટના બની છે, જેની અંદર વિમાન દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, અનેકે પોતાના સ્વજન, મિત્ર, ભાઈ, બંધુ ગુમાવ્યા છે. ત્યારે આ ઘટનાની અંદર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ દુઃખદ અવસાન થયું છે. ત્યારે વિજયભાઈ સાથે અનેક લોકોનો નાતો હતો, પરંતુ નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસી સમાજમાંથી આવતા શારદાબેન તડવીને પણ અલગ નાતો હતો. શારદાબેન તડવીએ વિજયભાઈ રૂપાણીને રાખડી બાંધી હતી અને તેઓ પોતાના મોટા ભાઈ વિજયભાઈને માનતા હતા. ત્યારે આજે તેઓ ખૂબ દુઃખ છે. સૌથી વધારે તો આજે મારો મોટો ભાઈ ગુમાવ્યો એટલે મને બહુ દુઃખ થાય છે. મારા કુટુંબનો સભ્ય નહીં એવું લાગે છે. વિજયભાઈ સાથે ખાસ કઈ યાદોને તમે રાખડી ક્યારે બાંધી હતી અને કયા એવા જૂની યાદો છે એમની સાથેની? સર, સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા પછી અમને અહીંયા એકતા નર્સરીમાં જોબ કરું છું. બોન્સાઈ પોઈન્ટ છે મારો. તો અહીંયા અમે રક્ષાબંધન કરવા અમને ત્યાંથી લઈ ગયેલા અને જ્યારે બી અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિઝિટમાં આવે સાહેબ, ત્યારે અમારી મુલાકાત લેવા આવે છે અને આખું ફેમિલી લઈને આવે ફરવા, બધે ફરીને પછી જમવા માટે એકતા નર્સરીમાં આવે. બધી બહેનોની મુલાકાત લે. કેમ છો બહેનો? મજામાં છો? મહેનત કરો, આગળ વધો. પ્રેરણા આપતા હતા બહેનોને. મારા આદિવાસી બહેનો પગભર થઈને પોતાના જાતે પોતે કમાય અને ઘરમાં મદદ કરે, છોકરાઓને ભણાવે સારી રીતે, એવી પ્રેરણા આપતા હતા અમને. એમ કે ના હોય આવું એમ. પછી બીજી વાર પાછો મોબાઈલ ખોલ્યો ને એટલે બીજી વાર બી આવ્યું એટલે રૂપાણી સાહેબનું અવસાન થઈ ગયું એવું જ લખાયું સીધું. એટલે મને તો હાથમાંથી મોબાઈલ બી છૂટી પડે ને એટલો ગભરામણ જેવું થતું કે બોલાતું નહોતું કશું. રક્ષાબંધન ગાંધીનગર એમના જે નિવાસ સ્થાન છે ત્યાં અમે ગયેલા. તો રક્ષાબંધન જે દિવસથી મેં રાખડી બાંધી છે એટલે મારો સગો ભાઈ જ માન્યો છે. સર, પહેલા તો અહીંયા વિઝિટમાં આવતા હતા ને એ વખતે અમે આખું ફેમિલી મને મળવા આવતા હતા. એ રીતે અમને દર વખતે આવે મળવા, એટલે અમારે એવી રીતે સંબંધ હતો. પણ પછી રક્ષાબંધન કરવા અમે ગયેલા ને એ વખતે અમારો વધારે સંબંધ છે. અંજલિ મેડમ જોડે બી અને સાહેબ જોડે બી અમારે સામે સામે વાતચીત થઈ. અમે રક્ષાબંધન કરી, મેડમની જોડે બી ફોટો ખેંચાયો હતો, પછી સાહેબ જોડે બી. આજે પોતાનો મોટો ભાઈ ના હોય તો બેનને કેવું લાગે? તો આ હતા શારદાબેન તડવી કે જેઓ ભલે વિજયભાઈ રૂપાણીના સગા બહેન નથી, પરંતુ ભાઈ બહેન સાથે એવો તાંતણો એમનો બંધાયો છે કે વિજયભાઈને તેઓ પોતાના મોટા ભાઈ ગણતા હતા અને વિજયભાઈના અવસાનથી તેઓ ભારે દુઃખ છે. નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ FSLની મુલાકાત લીધી. રાત્રે 11 વાગ્યા સુધીમાં 131 DNA મેચ થયા છે.
ડીએનએ મેચની કામગીરીની પ્રક્રિયા ઝડપી બની છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ખૂબ ઝડપથી ડીએનએ મેચ થાય તેવો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। आज गुजरात एफएसएल की आज से काम कर रहे और पिछले कई दिनों से एफएसएल और एनएफएसयू की टीम रात एक करके टीम घर जाए बिना काम कर कुल मिला के रात को 10:58 तक 131 डीएनए हो चुके हैं। अभी कुछ ही देर में और 6 डीएनए का सर्टिफिकेट और पूरी रात आप देख सकते हो सभी सीनियर ऑफिसर्स पुलिस के देर रात तक यहाँ मौजूद रहे और मैंने देखा है पिछले 3 दिनों से कोई भी अफसर से लेके एफएसएल की पूरी टीम घर जाए बिना कंटिन्यूस फील्ड पे रह के ये एज फास्ट एज पॉसिबल। आ तरफ बनासकांठामां नकली ડીવાયએસપી ઝડપાયો છે। વડગામના છાપીમાંથી નકલી ડીવાયએસપી ઝડપાયો। ડીવાયએસપીની ઓળખ આપીને 38 લાખ રૂપિયા પડાવ્યા હતા। નકલી ડીવાયએસપી બની કોન્ટ્રાક્ટર સાથે છેતરપિંડી આચરી છાપી પોલીસે જીતેન્દ્રસિંહ રાઠોડને ઝડપી પાડ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। વડોદરાના ડેપ્યુટી મેયર સહિતના લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। યજ્ઞેશ શાસ્ત્રી નામના વ્યક્તિએ ગૃહમંત્રીને ફરિયાદ કરી છે। પેટ્રોલ પંપ પડાવી લેવા દબાણ કર્યાની આ ફરિયાદ નોંધાવી છે। પેવર બ્લોકની ચોરીમાં ફસાવવા કાવતરો રચ્યાનો પણ આરોપ મૂક્યો છે। આરોપો પર ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે નિવેદન આપ્યું કે અમારા કાર્યકર સહિત કેટલાક લોકો આમાં પાર્ટનર છે અને ભાગીદારીમાં વિવાદ થતા અમે મધ્યસ્થી કરવા ગયા હતા। હું પોતે આમાં ક્યાંય ભાગીદાર નથી તેવું ચિરાગ બારોટે નિવેદન આપ્યું છે। અમારા વિસ્તારમાંથી પેવર બ્લોકની ચોરી થઈ હતી અને એ વિશે રોડ શાખાએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી। એની તપાસ ચાલુ હતી। હવે એમાં આગળ શું થયું એ મને ખબર નથી, પરંતુ મારી પાસે જે કંઈ પણ પુરાવા હતા એ તપાસ અધિકારીને અમે આપી દીધા છે। કયા પેટ્રોલ પંપની સાહેબ વાત ચાલે છે? આ અટલાદરા પાસે જે સાઇટનું નામ તો મને યાદ નથી, પણ એ અટલાદરાનો પેટ્રોલ પંપ છે બીપીસીએલનો, એની વાત ના બની ગયો છે અને અત્યારે પેટ્રોલ પંપ બંધ છે। બહુ કડક તપાસ થાય જેથી કરીને આમાં સત્ય ઉજાગર થાય અને આવનારા દિવસોમાં જે ખોટા લોકો છે આની જોડે જે જોડાયેલા લોકો છે જે આને પ્રોત્સાહન આપે છે અને આ રીતે રાજકીય લોકોને હેરાન કરવાનો જે કારસો ઘડ્યો છે એ બધા જ ખુલ્લા પડે।